બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ ફરી ગુજરાતમાં ભારે વરસાદ લાવશે? શું 30 જુલાઈ પછી રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે? બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી પહોંચશે તો કયા જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બનશે? ચાલો જાણીએ ગુજરાતમાં ફરી વરસાદ ક્યારે વધશે. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. અનેક વિસ્તારોમાં હવે તડકો પણ જોવા મળી રહ્યો છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે કદાચ ભારે વરસાદનો તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે. પરંતુ મીડિયા અહેવાલો મુજબ બંગાળની ખાડીમાં ફરી એક નવી અને શક્તિશાળી હવામાન સિસ્ટમ બની છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ હવામાન વિભાગે પણ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. તો આખરે બંગાળની ખાડીમાં શું બન્યું છે? આ સિસ્ટમ ગુજરાત સુધી કેવી રીતે પહોંચી શકે છે? કયા જિલ્લાઓમાં તેની અસર વધુ જોવા મળી શકે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહી શકે? ચાલો સમગ્ર પરિસ્થિતિને વિગતે સમજીએ. મીડિયા અહેવાલો મુજબ બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશરની સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. 27 જુલાઈના રોજ બપોરે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા નજીક સક્રિય થઈ હતી. દર્શક મિત્રો, મીડિયા અહેવાલો મુજબ આગામી દિવસોમાં આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌપ્રથમ ઓડિશા, ત્યારબાદ છત્તીસગઢ, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ તેની અસર ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં પણ એક સક્રિય હવામાન સિસ્ટમ ગુજરાતની નજીકથી પસાર થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ તેના કારણે અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, બનાસકાંઠા તેમજ વાવ, થરાદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, નદીઓમાં જળસ્તર વધ્યું હતું અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મીડિયા અહેવાલો મુજબ કેટલાક વિસ્તારોમાં માત્ર 24 કલાકમાં 20 થી 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવે ફરી એક નવી સિસ્ટમને લઈને ચર્ચા શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ હવામાનના કેટલાક મોડેલો દર્શાવી રહ્યા છે કે જો આ સિસ્ટમ મધ્ય ભારતમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે અથવા તો રાજ્યની નજીકથી પસાર થશે તો ગુજરાતમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જો કે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે સિસ્ટમનો અંતિમ માર્ગ હજુ સ્પષ્ટ નથી અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે. હાલના અનુમાન પ્રમાણે તો 30 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે. ત્યારબાદ 31 જુલાઈ અને 1 ઓગસ્ટની આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. જો કે આ આગાહી હાલની હવામાન પરિસ્થિતિ અને મોડેલોના આધારે કરવામાં આવી છે અને તેમાં સમયાંતરે ફેરફાર શક્ય છે. સામાન્ય રીતે જ્યારે બંગાળની ખાડીમાંથી આવેલી આવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે છે ત્યારે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. મીડિયા અહેવાલો મુજબ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં સૌથી પહેલા વરસાદનું જોર વધી શકે છે અને ત્યારબાદ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી શકે છે. દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાંની સ્થિતિ હજુ પણ અલગ છે. મીડિયા અહેવાલો મુજબ આ બંને વિસ્તારોમાં હજુ પણ સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ લગભગ 87% વરસાદની તો ઘટ નોંધાઈ છે. પોરબંદરમાં લગભગ 62%, કચ્છમાં 50% અને જામનગરમાં તો લગભગ 49% વરસાદની ઘટ જોવા મળી રહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે જો નવી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વધી શકે છે. પરંતુ દરેક જિલ્લામાં સમાન વરસાદ થશે તેની કોઈ ખાતરી નથી. આગામી 3 દિવસની સ્થિતિની વાત કરીએ તો મીડિયા અહેવાલો મુજબ જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને વરસાદ બંધ થઈ ગયો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે. 28 તારીખથી આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટી જશે અને છૂટાછવાયા હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી જશે.
29 જુલાઈના રોજ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટેલું રહેશે અને ઘણા વિસ્તારોમાં તડકો દેખાશે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના છે. દર્શક મિત્રો, જો કે 30 જુલાઈથી ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું શરૂ થાય તેવી શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હાલની સ્થિતિએ તો જોર વધી શકે છે. મીડિયા અહેવાલ મુજબ 1 જૂનથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં સામાન્ય કરતા અંદાજે 11% વધુ વરસાદ નોંધાયો છે. જોકે સમગ્ર રાજ્યમાં વરસાદનું વિતરણ એક સરખું રહ્યું નથી. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. હાલ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બંગાળની ખાડીમાં બનેલી આ નવી સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો સિસ્ટમનો માર્ગ હાલના અનુમાન મુજબ રહેશે તો 30 જુલાઈથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર શક્ય હોવાથી દર્શકોએ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.